જૂનાગઢ જિલ્લામાં 48 કલાકમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે। 30 જૂન અને 1 જુલાઈના વંથલીમાં 20.6 ઇંચ વરસાદ ખાબક્યો। 2 દિવસમાં વિસાવદરમાં 17.53 ઇંચ વરસાદ વરસ્યો છે। માણાવદરની પણ વાત કરીએ 17.36 ઇંચ વરસાદ અને જૂનાગઢમાં 16.12 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને લીધે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે। જિલ્લામાં સ્ટેટ અને પંચાયતના મળીને કુલ 50 જેટલા રસ્તાઓને બંધ કરવાની પણ અહીંયા ફરજ પડી છે। કુલ 33 ગામો છે કે જે સંપર્ક વિહોણા થયા છે। બાદમાં ઘણા ખરા ગામોમાં વાહન વ્યવહાર છે તે પૂર્વવત થયો છે। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લાના 17 પૈકી 4 ડેમ અત્યાર સુધીમાં ઓવરફ્લો થઈ ગયા છે। સંવાદદાતા સાગર ફોન લાઈન પર છે। સાગર, જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ છે? જી વૈભવી, જ્યારે ખાસ તો 30 જૂન અને 1 જુલાઈ આ જે 2 દિવસ છે એમાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી। ખાસ કરીને જો વાત કરવા જઈએ તો ગઈકાલે વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ છે એ નિયંત્રણમાં છે। જે ઘેડ પંથકમાં પાણી છે તે ઓસરી રહ્યા છે। ખાસ કરીને આ વખતમાં જે ચોમાસું છે તેમાં મહત્વની વાત એ રહી કે જૂનાગઢ શહેર અને તાલુકા મથક ઉપરાંત ગિરનાર પર્વત ઉપર પણ વરસાદ માપવાની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, જેથી જે ગયા વર્ષે જ્યારે ગિરનાર ઉપર આબ ફાટ્યું અને શહેરમાં પૂર આવ્યું તો આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે તકેદારી લેવામાં આવી હતી। ખાસ કરીને જે ઘેડ પંથકનો વિસ્તાર છે કે જેમાં કુલ મળીને 50 જેટલા જે રસ્તાઓ છે તે હાલ બંધ છે, કારણ કે રસ્તાના ઉપરથી 2-3 ફૂટ જેટલું જે વરસાદી પાણી છે વહી રહ્યું હોય એટલે સ્વાભાવિક રીતે વાહન વ્યવહાર છે એ બંધ કરવામાં આવ્યો છે। જે 33 ગામો છે, ખાસ કરીને માણાવદર તાલુકાના સૌથી વધુ 15 ગામો છે, માંગરોળ તાલુકાના 11 ગામો છે અને કેશોદ તાલુકાના 7 ગામો છે કે જેઓ છે એ સંપર્ક વિહોણા બન્યા હતા, કારણ કે જે અંતરિયાળ જે ગામો છે એમાં એકબીજા જે ગામો તરફ જતા રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે અને આ જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા જે ગ્રામજનો છે એને પણ જે અનાજ કે પાણીની કોઈ તકલીફ ના પડે એ માટે જે રાશન છે એ જે સસ્તા અનાજની દુકાનમાં 2 મહિનાનું રાશન અગાઉથી મોકલી આપવામાં આવ્યું હતું। આમ જે હાલ જો જિલ્લાની વાત કરીએ તો વરસાદે વિરામ લેતા જે થોડી રાહત મળી છે અને જે વરસાદી પાણી છે એ ઓસરી રહ્યા છે। હજુ પણ કેટલાક ગામો છે કે જેમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે, પરંતુ જે સ્થિતિ છે એ ધીરે ધીરે હળવી થતી જાય છે। આમ પણ જે ઘેડ પંથકના લોકો છે એ આ પરિસ્થિતિથી ટેવાયેલા હોય છે એમ કહી શકાય, પરંતુ જે ખેતી પાકો છે એને જે નુકસાન થાય છે એ ખેતી પાકોની એક મોટી નુકસાની હોય છે। અને આ ઉપરાંત જ્યારે કોઈ જે મેડિકલ ઇમરજન્સી અથવા તો અન્ય કોઈ જો ઇમરજન્સી આવે ત્યારે જે છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। જી વૈભવ। બિલકુલ સાગર, આભાર તમામ જાણકારી માટે।